તો હાય મિત્રો, ફરી એક નવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ। તો આપણે હવે ઘરે બેઠા ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ માટે આપણે ફોર્મ ભરી શકીએ છીએ અને કોમ્પ્યુટર ટેસ્ટ પણ આપણે મોબાઈલથી આપી શકીએ છીએ। તો આમાં પૂરું વિડીયો દેખજો, બતાવવાનું છું। પહેલાં એમ પરિવહન વેબસાઇટ ઉપર જવાનું છે। એમ પરિવહન વેબસાઇટ ઉપર જવાનું છે। પછી વીકે ટેકનિકલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થોડું લોડિંગ લેશે, ટાઈમ લાગશે। પછી તમારે આવું ડેશબોર્ડ ખોલશે। પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે, ઓનલાઈન સર્વિસ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે આવું ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ આના પર ક્લિક કરવાનું છે। પછી આપણે અહીં ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। પછી આવો ડેશબોર્ડ ખુલશે। પછી તો આપણે નવી ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફોર્મ ભરવા માટે પહેલાં અહીં એપ્લાય ફોર લર્નિંગ લાયસન્સ આના ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે કન્ટિન્યુ કરવાનું છે। અહીં કન્ટિન્યુ કર્યા પછી કન્ટિન્યુ કર્યા પછી આવો ડેશબોર્ડ ખુલશે। પછી અહીંયા તમારે અહીં ક્લિક કરીને આરટીઓ લેવાની રહેશે। જે તમારે આરટીઓ લાગુ પડતો હોય તે લઈ લેવાનો છે। અહીં આરટીઓ લીધા પછી આઈટીઆઈ સિલેક્ટ કરવાનું રહેશે। જે લાગુ પડતો હોય તે લઈ લેવાનું છે। લોડિંગ લેશે। પછી આવો ડેશબોર્ડ ખોલે એટલે અહીં મોબાઈલ નંબર નાખી લેવાનો છે। પછી આ કેપ્ચા દેખાય છે, આમાં ભરી લેવાના છે। કેપ્ચા ભરીને પછી અહીં જનરેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું। કેપ્ચા વેલિડ। અહીં ક્લિક કરવાનું। હવે ઓટીપી આવે એટલે પછી આમાં ઓટીપી નાખી લેવાની। ઓટીપી આવી ગયું છે 197161। પછી ફરી કેપ્ચા ભરવાના રહેશે। તમારા કેપ્ચા ભરી લેવાના છે। કેપ્ચા ભર્યા પછી સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું છે। પછી તમારે આવો ડેશબોર્ડ ખુલશે। પછી તમારે અહીંયા પૂરી ડિટેલ લખવાની રહેશે। પહેલાં તો અહીંયા આરટીઓ ઓફિસ સિલેક્ટ કરવાનું રહેશે, છોટાઉદેપુર। પછી તમારે અહીંયા ફર્સ્ટ નામ, પહેલું નામ અહીંયા લખવાનું રહેશે। મિડલ નામ હોય તો મિડલ, લાસ્ટ નામ, એ રીતે તમારે આ ફોર્મ ભરી લેવાનું છે। પછી તમારે ફાધરનું નામ લખવાનું, જે લાયસન્સમાં આવે એ। અહીં
પૂરી ડિટેલ લખી લીધા પછી તમારે નીચે આવી જવાનું છે. આ ડિટેલ પૂરી ભરી લેવાની છે. ડિટેલ ભર્યા પછી તમારે અહીંયા આપેલા નંબર પર ક્લિક કરવાનું છે. પછી તમારે 2 વ્હીલર 4 વ્હીલર માટે બનાવવું હોય તો મોટરસાઇકલ વિથ ગેર નોન ટ્રાન્સપોર્ટ આના પર ક્લિક કરી લેવાનું છે. 4 વ્હીલર માટે લાઇટ મોટર વેહિકલ LMV આ ક્લિક કરી લેવાનું છે. પછી ઓકે કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પછી અહીં નીચેવાળામાં ક્લિક કરવાનું. ફરી આ 2 ટિક બોક્સ મારી લેવાના છે. પછી ઓકે કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ક્યાં ટિક કરવાનું નથી, અહીંયા નો કરી દેવાનું છે. ફરી અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે નો કરી દેવાનું, એક યસ કરવાનો, બીજા નો કરી દેવાના છે. આના વિશે માહિતી લખેલી છે, વાંચી શકો છો. આ ટિક બોક્સ મારીને પછી અહીં સબમિટ કરી દેવાનું છે. આટલું કર્યા પછી અહીં ઓકે કરી દેજો. હવે થઈ ગયું. હવે તમારે આ કેપ્ચા ભરીને આગળ સબમિટ કરી દેવાનું રહેશે. પછી તમારે પેમેન્ટ ફ્રી ભરવાની રહેશે. પેમેન્ટ ફ્રી ભરીને ડોક્યુમેન્ટ, ફોટો, સિગ્નેચર બધું અપલોડ કરવાનું આવશે. તે બધું અપલોડ કરીને એપ્લિકેશન સક્સેસફુલ અપલોડ થઈ જાય એટલે પછી તમારે એપ્લિકેશન નંબર નોંધી લેવાનો છે. પછી તમારે બેક આવી જવાનું. એપ્લિકેશન પછી સ્ટેટસ જાણવા માટે આ એપ્લિકેશન સ્ટેટસ આના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન ટેસ્ટ આપવા માટે તમારે આ લખેલું છે ઓનલાઈન LL ટેસ્ટ આના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે એપ્લિકેશન નંબર હોય ત્યાં આમાં લખી દેવાનું. ફરી કેપ્ચા ભરી દેવાના. એટલે તમારે મોબાઈલ નંબર પર એક પાસવર્ડ આવશે. તે પાસવર્ડને અહીંયા લોગિન કરીને પછી તમારે ઓનલાઈન LL કોમ્પ્યુટર દેવાનો આમાં ઓપ્શન ખુલી જાય. પછી ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ થઈ ગયા પછી તમારે લર્નર લાઇસન્સ ટેસ્ટ પૂરો થયા તરત આવી જશે. પછી તમને ડાઉનલોડ કરી લેવાનો. પછી ડાઉનલોડ કરીને 30 દિવસ પછી તમારે RTOમાં ટેસ્ટ દેવા જવાનું રહેશે. પછી તમારો પરમાનન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ આવી જાય. લર્નર લાઇસન્સ 6 મહિના સુધી વેલિડ હોય છે. એટલે બસ આટલું જ આ વિડીયોમાં. બીજો વિડીયો લઈને આવીશું. આમાં કંઈ નહીં ખબર પડી હોય તો કોમેન્ટ કરી દેજો. એના માટે વિડીયો ફરીથી બનાવી દઈશ.